સિહોર શહેર કોંગ્રેસ દ્વારા પાણીના ધાંધિયા બાબતે આજરોજ આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો। છેલ્લા 7 દિવસથી બરોબર દરેક ભારતીય જનતા પાર્ટીના શાસન પછી આપણે જો અમુક લોકોને સીઓના લોકોને નિયમિત પાણી મળે, ફિલ્ટરવાળું પાણી મળે એવી વ્યવસ્થા ન ગોઠવતા હોય તો શાસક પક્ષના પ્રમુખને કોઈ રજૂઆત કરવાનો અધિકાર નથી, મારે એમ કહેવું છે। શાસક પક્ષના પ્રમુખને કોઈ રજૂઆત કરવાનો અધિકાર નથી। સત્ય શું શાસન તો સત્યસોના શાસનમાં કર્યું છે શું? પત્રકાર મિત્રો અહીંયા હાજર છે બધા। ગુજરાત સમાચારમાં પ્રેસ નોટ એટલી આવે છે, દૈનિક ભાસ્કરમાં નોટ એટલી પ્રેસ નોટ એટલી આવે છે, સંદેશમાં આવે છે, પરિવર્તન સંદેશમાં આવે છે, શંખનાથમાં એટલા ન્યૂઝ આવે છે। લોકશાહી પ્રવૃત્તિ તરીકે વર્તમાનપત્ર પૂરેપૂરી લોકોની સમસ્યા ઉજાગર કરે છે। વિરોધ પક્ષ તરીકે અમે પણ એટલે સમસ્યા ઉજાગર કરીએ છીએ, પણ તંત્રનું છે ધ્યાન દોરાતું નથી। એટલે અમે આજે રામધૂનનો કાર્યક્રમ રાખ્યો હતો। હજી જો રામધૂનના કાર્યક્રમથી તંત્રની આંખ નહીં ખુલે અને 3 દિવસમાં જે પાણીનું વિતરણ રેગ્યુલર નહીં થાય તો અમારે ના છૂટકે ગાંધીજીના માર્ગે આંદોલન કરવું પડશે, માંડવા નાખીને બેહવું પડશે। સિહોરના લોકોને, સિહોરની મહિલાઓ, મારી બેન દીકરીઓ પાણી માટે હેરાન થાય, કોંગ્રેસ પક્ષ કોઈ દી નહીં ચલાવી લે। થેન્ક યુ। 27 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર પત્રકાર મિત્રો, આયા ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર સિવાય કઈ થયું નથી। એકલો તળાવમાં પાણી તો છે પણ વ્યવસ્થા નથી જે ગ્રાન્ટ જે ફાળવી જો નહીં ફાળવી નહીં અને મોઢામાં નાખ્યા બધા। આ એનું પરિણામ ભ્રષ્ટાચાર કર્યો। કોંગ્રેસનું રાજ આવશે સિહોર નગરપાલિકામાં। આ સમસ્યા અમે તમને પ્રોમિસ આપીએ છીએ પત્રકાર મિત્રો કોની સાક્ષીમાં, જો કોંગ્રેસ આવશે ને તો 100% આ સમસ્યા અમે દૂર કરશું। આંતિ ન થાય, આંતિ તમે બધા જનતાને પણ બધા ખોડાયેલા છે ભ્રષ્ટાચારમાં, ખોડાઈ ગયા ઉપરથી એટલે ઉધી ઠેઠ, એટલે આ ભ્રષ્ટાચારમાં ખોડાઈ ગયા મુશ્કેલી છે। મેં આમાં લખેલું છે વોટર હાઉસના જે કઈ અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, બેને સાથે રાખીને સંકલન કરો, બરોબર છે। અને માં મુશ્કેલી છે સાહેબ, કોઈ કર્મચારી છે જવાબદારી બજાર કરે સિહોર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને જે વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ખોબે ખોબે મત મળ્યા હોય, હંમેશા ત્યાં ભારતીય જનતા પાર્ટીને લોકોએ પસંદ કરી હોય એવા વોર્ડમાં પણ જો નિયમિત પાણી ન મળતું હોય તો ખરેખર તો શાસક પક્ષના લોકોએ એકવાર આત્મચિંતન કરવું જોઈએ કે 27 વર્ષના શાસન પછી સિહોરના લોકોને આપણે વિકાસ માટે શું આપી શક્યા। જ્યાં શાસક પક્ષના પ્રમુખનું જે વિસ્તાર છે ત્યાંથી હજી ગઈકાલે જ તે
મહિલાઓનું ટોળું અહીંયા નગરપાલિકા ખાતે આવ્યું અને રજૂઆત કરી કે અમને 10-12 દિવસથી પાણી મળતું નથી. તો આ બધી સમસ્યાઓ જોતા એવું લાગે છે કે 27થી ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પાણી વિતરણ માટે કોઈ વ્યવસ્થા જ કરી નથી. સીઓના લોકોને નિયમિત પાણી મળે અને ફિલ્ટરવાળું પાણી મળે એ હકીકતમાં તો લોકોએ જ્યારે સરકાર ચૂંટીને મોકલી હોય કે નગરપાલિકામાં જેને બહુમતી આપી હોય એ શાસકોએ લોકો માટે ચિંતા કરવી જોઈએ કે આપણે સીઓના લોકોએ આપણે 5 વર્ષ માટે પસંદ કર્યા છે, તો આપણે આવતા 5 વર્ષમાં સીઓના લોકોને શું આપી શકશું? કોઈ વિકાસ નથી સિહોરમાં, નથી કોઈ બગીચા, નથી કોઈ નવી સ્કૂલ લાવી શકી. જે સિહોરની જરૂરિયાત છે પાણી, લોકોને પાણી વગર તો ચાલતું જ નથી. એ પાણી માટે પણ જો સિહોરના લોકોને રજૂઆત કરવી પડે અને જો ગુજરાત સરકાર વારંવાર વિકાસની વાતો કરે છે, જો ખરેખર ગુજરાતમાં સિહોનો વિકાસ થયો હોય તો બેડા સરઘસ અને ટાંકા એ પ્રાચીન શબ્દો થઈ જવા જોઈએ પડાય છે. એટલે મને એવું લાગે છે કે સિહોરમાં કોઈ વિકાસ નથી. સિહોના શાસકોએ લોકોની કોઈ ચિંતા કરી નથી. ટૂંક સમયમાં જ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે સિહોરના લોકો ખૂબ જ હોશિયાર છે. બધાએ જોયું છે કે છેલ્લા 5 વર્ષમાં આપણે કેટલું હેરાન થવું પડ્યું છે. અત્યારે જ જ્યારે મેં રજૂઆત કરી ત્યારે ચીફ ઓફિસર સાહેબ એમ કીધું કે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ છે. જો ફિલ્ટર પ્લાન્ટ ચાલુ હોય તો આપણે મહી પર્યટનું વેચાતું પાણી શું કામ લેવું જોઈએ? ગોતપેશ્વર તળાવ પૂરેપૂરું ભરેલું છે, તો આપણે મહી પર્યટનું પાણી શું કામ વેચાતું લેવું પડે? એના પૈસા ખોટે ખોટા આપણે લોકોની પાસેથી જ લેવાના છે, તો લોકોની પર ખોટે ખોટો આર્થિક બોજ શું કામ નાખવો જોઈએ? પણ હકીકત એવી છે કે ગોતપેશ્વર તળાવ જો પણ ભરેલું પૂરેપૂરું ભરેલું હોય, ઈશ્વરની કૃપા થયેલી હોય, ચોમાસું સારું થયું હોય અને ગોતપેશ્વર તળાવ જો પૂરેપૂરું ભરાઈ જાય તો પણ શાસકોએ એવી કોઈ ચિંતા નથી કરી કે આપણે દરેક વોર્ડમાં રેગ્યુલર પાણી કેમ આપી શકીએ. એવી કોઈ અંડરગ્રાઉન્ડ વ્યવસ્થા હજી સુધી વિકસાવી નથી શક્યા. એમને રૂબરૂ મળીને આવેદનપત્ર પણ આપ્યું છે અને રામધૂન બોલાવીને લોકો તંત્રનું ધ્યાન પણ દોર્યું છે કે 3 દિવસમાં જો આ બધા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સિયોર કોંગ્રેસ પક્ષને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, જેની તંત્ર નોંધ લેવી. પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય કોંગ્રેસ.